ડાયમંડ સિટી સુરતમાં નબીરાઓ દ્વારા જાહેર માર્ગો પર સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા વેસુ અલથાણ રોડ પર આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે એક બ્લુ કલરની લક્ઝરિયસ મર્સિડીઝ કાર સાથે જોખમી ડ્રિફ્ટિંગ અને ઓવરસ્પીડિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અલથાણ પોલીસે વાયરલ વિડીયોના આધારે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કાર ચાલક જય ડાવરાની ધરપકડ કરી પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી કરવામાં આવી છે. જી, અલથાણ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડીયો રિલીઝ થયેલો, જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તાનો જગ્યા હોવાનું જણાય. જે બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા GJ5RQ 7600 નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો, જે રીલ રાત્રે 2 થી 4 ની વચ્ચે બનેલી હતી. જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટી લાઇટ ખાતે રજીસ્ટર થયેલ હોય સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા, જેની ઉંમર 20 વર્ષ, તે મળી આવે. જેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ 25/12/2025 ના રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કરેલો હતો. જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા 281 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવેલ છે. સાહેબ, યુવકની ઉંમર કેટલી છે અને ખાસ કરીને લાયસન્સ રદ કરવા સુધી જે કાર્યવાહી કરે છે? જી, યુવાનની ઉંમર 20 વર્ષની છે. તે ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં BBAમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે. માતા પિતાને શું કહેશો? માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને ઓવરસ્પીડ વાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને એમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે. સાહેબ, આરટીઓને કે રિપોર્ટ કરવામાં આવશે? ગુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવામાં આવે છે. યુવકની બેકગ્રાઉન્ડ શું છે? યુવક પોતે અભ્યાસ કરે છે અને પિતાજી ફર્નિચરનો વ્યવસાય કરે છે, જેમની દુકાન ઉધના ખાતે આવેલ છે.